વિષ્ણુ મહેશ ને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં હું ગૌરી ગણપતિ વગેરે હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને માનીશ નહીં અને તેમની પૂજા કરીશ નહીં હું એવી કોઈ વાત કદાપી સ્વીકારીશ નહીં કે ઈશ્વરે અવતાર લીધો છે હું એવું કદાપી માનીશ નહીં કે તથાગત બુદ્ધ વિષ્ણુનો અવતાર છે હું તેને ખોટો અઢળક પ્રચાર માનીશ હું શ્રાદ્ધ પક્ષ કદી કરીશ નહીં અને પિંડદાન પણ કરીશ નહીં હું બૌદ્ધ ધર્મ વિરુદ્ધ કોઈ પણ આચરણ કરીશ નહીં હું કોઈ પણ કર્મકાંડ બ્રાહ્મણોના હાથે કરાવીશ નહીં હું બધા મનુષ્યો સમાન છે એ સિદ્ધાંત માનીશ હું સમાનતા સ્થાપન કરવા માટે પ્રયત્ન કરીશ હું તથાગત બુદ્ધે બતાવે આર્ય અષ્ટાંગિક માર્ગનું સંપૂર્ણપણે પાલન કરીશ હું તથાગત બુદ્ધે બતાવેલ 10 પરમિત્યાઓનું પાલન કરીશ હું બધા પ્રાણી માત્ર પર દયા રાખીશ અને તેનું લાલન પાલન કરીશ હું ચોરી કરીશ નહીં હું જૂઠું બોલીશ નહીં હું મિથ્યાચાર વ્યભિચાર કરીશ નહીં હું શરાબ વગેરે કોઈ પણ માદક પદાર્થોનું સેવન કરીશ નહીં હું મારું જીવન બૌદ્ધ ધર્મના 3 તત્વો પ્રજ્ઞાશીલ અને કરુણા પર ઢાળવાનો પ્રયત્ન કરીશ હું મારા જૂના મનુષ્ય માત્રના ઉત્કૃષ્ટ માટે હાનિકારક અને મનુષ્યના માત્ર માટે અસમાનતા કે નીચ માનવા વાળા હિન્દુ ધર્મનો સંપૂર્ણપણે ત્યાગ કરું છું અને તથાગત બુદ્ધનો ધમ્મનો સ્વીકાર કરું છું મારો વિશ્વાસ છે કે બૌદ્ધ ધર્મ જ સધમ્મ છે હું એવું માનું છું કે મારો નવો જન્મ થઈ રહ્યો છે હું આજથી બૌદ્ધ ધર્મના શિક્ષણ અનુસાર આચરણ કરીશ એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરું છું જય ભીમ નમો બુદ્ધાય शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि दीन दयाला है प्रतिपाला आप कृपा के हैं सागर
पत्थर भी पारस बन जाते आपके चरणों को छूकर। दया धर्म करुणा का वास है आपके मन में स्वामी। बुद्धं शरणं गच्छामि